ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લામાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સેન્સ પ્રક્રિયામાં સાંસદ, ધારાસભ્યો, પક્ષના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોએ હાજરી આપી હતી। વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું કે પાર્ટીના વિચારધારા સાથે સંકળાયેલા તેમજ પ્રજાલક્ષી કામો માટે તત્પર એવા ગુણ પદના ઉમેદવાર માટે હોવા જોઈએ। જ્યારે કરજણ શ્રીનોરપુરના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવે છે કે પાર્ટીની વિચારધારાની સાથે છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજના પહોંચાડી શકાય તેવા ગુણ ઉમેદવારોમાં હોવા જોઈએ। તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પારદર્શિતા રહે એવા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવતી હોય છે। જિલ્લા પંચાયત પ્રમુખ પદ મહિલા ઓબીસી માટે અનામત હોવાથી 4 વિજેતા મહિલા ઉમેદવારોમાંથી એકની પસંદગી થવાની શક્યતા છે। સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે નીતિન ભજિયાવાલા જે સુરતના અધ્યક્ષ રહી ચૂક્યા છે, જ્યારે સુરતના પૂર્વ મેયર હેમાલી બોધવાલા, તાપી જિલ્લાના પૂર્વ મહામંત્રી વિક્રમ તરસાડિયા દ્વારા તમામ ઇચ્છુક ઉમેદવારોની સેન્સ લેવામાં આવી રહી છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા ચાલુ છે અને ભારતીય જનતા પાર્ટીની જે સતત ગુજરાતની વિકાસના કામો જે થઈ રહ્યા છે એના ઉપર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીના ઘણા ઉમેદવારો અત્યારે સત્તા ઉપર આવ્યા છે એના માટે જે સેન્સ પ્રક્રિયા છે એ સતત વિકાસના કામો ચાલુ છે, જે અવિરત ચાલુ રહે એ રીતેની લોકોની અત્યારે સેન્સ પ્રક્રિયાની અંદર પાર્ટી નક્કી કરશે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી કામગીરી કરે એવા છે અને વિશ્વાસ અને સેવાની ભાવનાવાળા જે લોકો ચૂંટાયા છે એટલે સતત લોકોની વચ્ચે રહીને કામ કરશે એવો મને વિશ્વાસ છે।